31 ઓગસ્ટ દરમિયાન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે। ફિટ રહેવા માટે રમતને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી તારીખ 31 ઓગસ્ટના રોજ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં સહભાગી બનવા કરી અપીલ। આગામી 29મી તારીખે 29મી ઓગસ્ટ જે મેજર ધ્યાનચંદ સાહેબનો જન્મદિવસ છે અને આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવીએ છીએ। આ રાષ્ટ્રીય ખેલ દિવસના ઉપલક્ષમાં આણંદ જિલ્લામાં 29મી તારીખ, 30મી તારીખ અને 31મી તારીખ ત્રણ અલગ અલગ દિવસે વિભિન્ન પ્રકારની ખેલને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। 29મી તારીખે જિલ્લા કક્ષાનો એક મોટો કાર્યક્રમનું આયોજન રમતગમત કેન્દ્ર જે જિલ્લાનો સ્પોર્ટ્સ સેન્ટર છે ત્યાં રમતોનું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત 29મી તારીખે તમામ શાળાઓમાં ફિટ ઇન્ડિયાની એક પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે અને દરેક શાળાઓમાં આપના પરંપરાગત ખેલોનું પણ રમતોનું પણ 1 કલાકનું 29મી તારીખે આયોજન છે। 30મી તારીખે પોલીસ હેડક્વાર્ટર ઉપર એક આખું સરકારી વહીવટી તંત્રનું એક રમતગમતનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સરકારના જુદા જુદા વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ પાર્ટિસિપેટ કરશે અને 31મી તારીખે જે સન્ડે છે એક સન્ડે ઓન સાયકલ્સનો એક આખો કાર્યક્રમ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોને પોતપોતાની સાયકલ લઈને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે। આ ત્રણ કાર્યક્રમો થકી આખા ગુજરાતમાં અને હું આણંદની વાત કરું તો આખા સમગ્ર જિલ્લાના તમામ લોકોને ફિટ રહેવા માટે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં એક પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપણે કરી શકીએ। ફક્ત અને ફક્ત આપણે સ્વસ્થ રહીશું ત્યારે જ શક્ય છે। મારી તમામ આણંદના લોકોને અપીલ છે કે કોઈક ના કંઈક ફિઝિકલ પ્રવૃત્તિ ભલે યોગા હોય કે પ્રાણાયામ હોય અથવા તો કોઈ પણ પ્રકારની રમત પોતાના જીવનમાં એક અભિન્ન અંગ બનાવો આને જેથી આપણો સ્વાસ્થ્ય બરાબર રહે અને સ્વસ્થ આનંદ રહે।